મારું બેટું આ ઢાબા ને રોજ કેવું પડ્યું છે. મેં તો ઢાબુ તો એક તો કરતા કર્યું પડ્યું છે અને હવે પસ્તાવરો છું. ખાટલા ને ખાટલા કેવું પડ્યું છે. એક તો પ્લાસ્ટર કરાવું, ટાઈસો ખોડાવું અને પૈસા નહીં. અને થળીનો તો અમે 500 ટોલો માટી લખાય 500. આમાં 15 લાખ રૂપિયા તો ભાજ્યા પરા છે. હવે ગીજામાં પૈસા નથી. ટાઈસો છોડાવીને પ્લાસ્ટર કરાવું શું કરું? એના કરતા ચક મારે 5 વર્ષ સારું કઈ ભાગે પહોંચું નકે કાં તો નોકરી જતો રહું. છણાદર ચક સેટ છું ને તો સારું તો ટાઈસો ને એવું તો છોડાવત તો વળી કોઈક છોકરાને હાગુ બગુ જોવા હતું ના લ્યો એ ભાઈ ઢાબુ તો હાર અત્યારે છોકરા હગાઈ ના થાય મારે આમાં ઢાબો વાંગી લ્યો. આના કરતા તો સાપરું કર્યું હોત તો સારું તો. અને એમાં શું સાપરું તો કરી દીધું એમાં મારો વાયરો આ ઉડી ગયો. આ ઢાબુ તો કરતા તો કર્યું પણ ગીજા કુકાય થઈ ગયા છે કુકાય. હવે મારે જે 5 વર્ષ મારે નોકરીએ જવું પડશે હો. ક્યાંક ને ફોન કર્યો ને તો હારું લાઈ લે. હવે ગામમાં જઈને નોકરીએ જતો રહું અને 5 વર્ષ આવી અને પછી હતું ને એવું ને એવું ઢાબુ તૈયાર કરું પછી છોકરાને બડી ધોમથી પડાવું છું. હવે જવા દે હેડ તાર મને. આ કોડી કાચી છે થોડીક લઈ માટી ભીડાવ પાણી ના નીકળે. રૂપા ભાઈ ઓય આવો અમીરભાઈ શું કરો રાખો? બસ આ મસ્ત આજા કોડી એવું એમ? ઓય તમે કોટી ઢાળતી છે એટલે હવે પાણી નીકળે થોડીક માટી ભીડાવ ને કીધું મારે તમને એક કામ હોપવું તું. ઓ આ કોણ મારે હોય ઢાબુ મેં નહીં મારે ખેતર કર્યું ઓય અહીંયા ઢાબુ ખેતર કર્યું છે ને એટલે મારે કોને દૂરો હું 5 વર્ષ માટે બહાર કમાવા મારે ટાઈસો ને એવું બધું બાકી છે. એટલે હમણાં કોણ બધું સિઝનમાં કોઈ સારું નહીં એટલે કીધું 5 વર્ષ નોકરી જતો રહું. અને નોકરી જઈને કીધું પાછું ટાઈસો બાઈસો છોડાવીને છોકરાને વિવાહ કરવાના છે ને એટલે કીધું ટાઈસો બાઈસો છોડો તમે એટલું ઘર ભાળશો. એટલે આવડું ઘર તો મારાથી છે ને પડાય ઓય મારે બધા રેઢું હવે ચમ મેલીને જાઉં. તમે મૂકો એમ કરો બીજા કોક ને કહો મારાથી આટલું ઘર હવે પણ ગામમાં કોઈ પર મને વિશ્વાસ નહીં કોણ હવે રામ ભરોસે મેલીને દૂરો છું. જે થાવ થાય 5 વર્ષ કમીને આવીને પછી ઓલું કરું કોણ. એવું એમ હા તો ભળવાની જવાબદારી તો હું નહીં લેતો પણ તો થોડા ઘણા આંટો મારી. હા તો ઓટો બોટો મારતો કોણ હું ઓલી છણાદર સેટ છું ને મારે તે હું નોકરીએ દૂરો છું તો હાર રડો તાર. હારું એ હો કદાચ જવરાય તો ટાઈમ મળે તો ઓટો બોટો મારતા રહેતો. એ હાલ આ બેટા મારા અમીરે દાતા રહ્યા રૂપે કીધું છે મારાથી આવું કાંઈ થાય એમ નથી. ડાબુ તો આપણે દલાલ લઈને વેચ મારું. અચ્છા બે સારા દલાલ લાવો એટલે 4-5 લાખમાં વેચાય તો ઘણો આપણે છે ઘરના ખર્ચા. હું તો એમ કહું છું અમીરો આવી તમાકુ મીચીને ગાતો છે રહ્યો છે કાક હું તો કહું આને નક્કી 100% લોસા મરણા છે કાંક લોન ફોન ભરવાની છે ને ત્યાંમાં સાહેબ ચેડી છે બેટા મારે એ વાયર આને 2 ભાતીલા છે એક ચાલુ ના હોય સારું. ચાલુ કરીને જાતો રહ્યો ખાલી ભલે બેટો મારો ઝાટકો તો આવ્યો પણ ઢાબુ તો છે એ ઢાબુ જો ઢાબુ મારે બેટે કેવું મળે પણ બેટા મારે પોસ ને હોય આનાથી થાતું ને હોય તારા બધું મેચીને જાતો રહ્યો છે. એક ખારા દલાલને ફોન કરીને બોલાવો છે તો એક રૂમ મળશે 2 ને 3 એક તો ભણાવલ છે ખાલી 2 ને જ આપણે પીઠું કરવાની છે ખાલી. અને ધુલિયા તો જો આ બેટા ધુલિયાની દોયડી ભરાવાની પોસ નથી ને તેમાં જાતા રહ્યા. હલો ચા હતા વેલી ભાઈ આ આપણે એક ઢાબુ વેચવાનું છે. હા તો તમે આવો હું તમારા લોકેશન લાખું. ગામ રેલમ છે ગામ રેલમ ઓય 3 રૂમ છે અને ઓહરીએ હેડ થી લાંબી છે કોણ. હા તમારે રૂમ ને પણ ખાલી ટાઈસ ને એવું છોડવાનું છે તમારી રીતે પ્લાસ્ટર બારી કરવાનું છે અને અંદર ટાઈસ છોડવાની છે ને એવું બધું છે. ઢાબુ તમારું ખુદનું ઘરનું જ છે. હા હો તો તમે તારે એમાં ગેરંટી આલો છો ને તમને ક્યાં ના પાડું છું. તમે તારે આપણે કોઈ ક્યાં ખોટું બોલવું કોઈ કર. હા તો તમે આવો હું તમને કહેતો હોય રોડમાં લેવા આવું. હા બેટા મારા હમણાં આવવાના છે આજ તો સોદો કરી નાખો પૂરેપૂરો. લોકેશન એક દિન લાખું એટલે એ ગામ થળીએ ગામ રેલીમાં આવી જાય ને એ મારો બેટા નરવો બેઠો તો શીખે લોકેશન જોઈ લીધું ઘડીક વાર હું રોડ સામો જોતા એટલે શીખર આપણે ઢાબાનો પીધો છે. ઢાબુ લાગે એવું ભરાય એવું લાગે હા કીધેલો તો રોડમાં જાપલી હતી જ છે તો
નહીં ડેટ ચાર ના ગોતા રહ્યા છે આપણે તો લોકેશન લાગ્યું હતું ને હવે તો ભાઈ ધાબુ તો રાજ કરું અને આ જમીન હું રાખી રાખું મારે જમીનની જરૂર છે રાજી જ રાખવાનું થાય છે આ ભાઈ પૂછશે બરો એ ભાઈ આપણે કમસે ભાઈ ધાબુ જ પીવું ક્યાં કમસી ભેનો ધાબો હોય છે ને કમસે ભાઈ આપણે દલાલ છે ને ધાબાના લે વેચ કરે છે ને જમીનની અરે મીરાનો ધાબાની વાત કરો છો. કેમ શું કામ હતું એટલે અમે અહીંયા જોવા આવ્યા હતા એવું હવે એ તો આમ આવ્યું છે એમ તમે રાતા આ સીધે સીધે રોડ માર્ગ ગઈ જ જો ને હોય અહીંયા સારું હાડો એટલે આ કમસી ભાઈનું ઢાબુ કહેવાય. કમસી ભાઈ તો છે ઢાબુ જ નહીં ગામમાં આયું લગભગ અમીરાનું ઢાબાની વાત કરતા છે. અમીરો ચો છે નોકરી એના ઢાબાનો ચીયો સાનો સોદો કરતા નહીં લગભગ તો ઈ જ હોવું છે. હા ફળવા જવું પડશે આ જ્યાં ત્યાં ચીડી જ જવું. એને જ વેલથી પહોંચી જાય પહોંચી ઢાબે તો ઢાબુ તો મારો બેટો સારું થયો હવે તારે રાખ્યા તો છે હું તો જમી રાખી મને ઢાબાને નહીં તો નહીં મેળાવે હવે કમચીભાઈ રામ રામ. વેલીભાઈ હવે આવો ને બેહો 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 આ ઢાબુ છે એમ ને ઓએ આરી ઢાબુ તો સારું થઈ લ્યો ઢાબુ તો હારું છે ઓહો. પણ મોસો કેમ મોતા જ નથી હારા ના યાર શું ઢાબાના હારા હોય એકે જોડી ન ના આ હરખો ચકા તો હોય ને હરખો આ ચકાવાળો મસ્ત ચકાવાળો હવે આના કદી ભાઈ બેહાર્યો હતો હા એટલે ભાજી આમ પગ ભીડાઈ ભીડાઈ બધે દોડી રોડી તોડી ફરે બોલ યાર ઢાબુ વાવડો ઢાબુ વાળો બતાવી ગયું શું એમાં શું ઓહો તમે ઢાબુ તો આયા છો એટલે અને શું કિંમત રાખી દે જુઓ એક રૂમ આરી હા પછી આ એક આરે થાય છે પણ આ રૂમ થઈ જાય છે રૂમ થઈ જાય છે હા એમ ને? એક ઉલે એ થઈ જાય છે કામકાજ બાકી કામ તમારે કામ બાકી છે હા રેડ રેડ લાઈ તમારે બારી ઉપર નથી હાર્યો લોખંડ નથી હારવો આપણે લોખંડ લે ગેરવીન નું છે આ તો જો કર કાટ થઈ ગયો કાટ થઈ એટલે જાય આ તો મસોર બેસી બેસી અને ઘેડી ઓળગી છે હા અને શું કિંમત રાખી દે કિંમત તો આના 13 લાખ તમે કીધા હતા ફોન માં ભાવ તો વધારે નથી પડતો વેલથી લોખંડ ઓરિજિનલ વાપરો છે ઢાબુ તો રેડી છે હા. પણ તમે ભાવ થોડા વધારે કર્યા પરા વેલથી નથી અમારે તો જમીન હમી રાખવી છે હા તે 13 કીધા એમાં 12.5 આલું બીજું શું તમને તમારું રહ્યું અને વેલથી તારું રહ્યું 11 લાખમાં સોદો ડન ના પડે એમ તો મારે આ જમીન 7 વીઘા વેચવાની છે હા તે જમી એ રાખવા પડી વેલથી તમે મોર રાખવા આપણે પડી આ લીધું પડી હા તે રેડી હાડે સોદો કરો પરો આપણે અને જમીનના ભાવ કેવા રહેશે જમીન ના 5.5 એ એમાં થોડું તમે ભાવ તો વધારે કર્યા પરા દો જમીન તમે તાર ગામમાં જે ભાવ હેડે ઈ ભાવ લેશો બીજું જ કાંઈ હા, તો નહીં. વેલ- રેડી છે આમ તો રોડ સાઈડ છે ને રોડ ટેજ જમીન છે ને કેમ કે ભાઈ આ લાઇટિંગ ને બધે તો બાકી છે હજી. યાર લાઇટિંગ તો સોન બાકી રહ્યું કાગળી બાગળી તો કમ્પ્લીટ છે ને લાઇટિંગ માં નળિયું બળિયું કોઈ ગોઠવી લાગી છે. એમ ને હા, ના ના કાગળી બાગળી ઢાબાના કાગળીમાં તો બે જણા વાંચી આ તો અરે મરજી જમીને જમીને કાગળી દો પેલા કમચા ત્યાં શું બધું આ કર્યું છે આ તો મહેમાન છે પણ તો હસબન્ડની બાળ નીકળી લાખે એમ કરે છે. લે મહેમાન તો ઓલા બાઇક લઈને આવતા હતા ઈ લાગે ઓય, યાર યાર તે પૂછતા હતા ઈ શું કહેતા હતા જો ઢાબાનો મેં તો આયા કમથી પણ ઢાબુ રાખવું છે મારે જમીનને બે એટલે કામસી ભાઈ તો ત્યારવાડામાં થી ઢાબુ જ નહીં ના ના આ ઢાબુ તો એ અમારા વીર્યા. અમીરભાઈનું છે. હા. ખલવાવે હા પણ બેન તો અમન તો કે અમારું આ છે ગામમાં છે મારે ઈ તો એને નથી ખબર કાંઈ. અમીરભાઈ ફોન કરવો પડશે હેલો અમીરભાઈ ફટાફટ તમે આવી જાજો તમારું ઢાબુ તો એમને એમ વેચાઈ જાય એમ છે નોકરી છોડી મેલો ફટાફટ આવો તમે હા વેરા તમે કમસી તાર એ કોઈ- ગઈ કોઈ ઉસાટ ના હા. કરશો ને આમાં ઈ તો આ તો લુખું છે 2-5 એમ? પછી ખાંસીને એટલે બેસી જાય તો અરે ઢુકલા. તો આપણને ફસાવે એવું લાગે ઓય, એટલે આ 5 અરે, પછી આ ખાય એવી છે વ્યાજની વ્યાજમાં એ, શું બોલે વાત કરો ના? ઢુકલા કાઢલા પણ આઈ જાય. સાપાને કરવા આ વેરો છે ઢાબા વાળી ખલવાયા એ જ ને કે મારા એ લાખવાના છે અરે તો પૂછા તો ફૂડું ફોડી નાખી અમીરા ના આવે બેસ બેસ બેસ. છે હેઠા ઢાબા રાખવા આવો છો અમે તો જોવા જ ખાલી આવ્યા હતા. અમીરા ના આવે છે વાત આ રૂપલે તો ફસાયા ખોટું કામ કર્યું અમીરો શીખે કેટલે રહ્યો છે એટલે રૂપા હા એટલે કયો મારો ધાબુ રેઠું વેચે છે યારો તારા ઢાબા હેઠળ વેચવા એટલે દે કમસા હા. તું મારો એટલે આ નથી વેચ્યો એ નથી વેચ્યો શું ધાબુ વેચે છે? નથી વેચ્યો. અરે અમે તો જોવા આ આવ્યા હતા. મહેમાન છે અમને તો બોલાયા હતા. અરે એકદમ તમે વગર પૂછ્યા કાકડીને પૂછીને તમે લેવાયા ધાબુ પણ અમને શું ખબર અમને આ તો તો તમારે તો વેચ્યું છે, જોવા આવ્યા. તો 12 મહિને જ્યાં આવતો શા નથી અને મારો રેઠો લાભો વેચે મને ના લેવા આવો. મને હજી 12 મહિનામાં એકદમ અરે કોઈ દાડો ઢાબા આવતા નહીં. જો લે એને થોડો. મહેમાન યાદ આવે છે રાખવા આવ્યા હતા.
લ્યો ત્યાં વેડની ધોળ લીધા રહી ગયો